આંસુ પણ એની સામે નહીં વહાવતા જેને દિલમાં દયા ભાવ કે કરુણા ના હોય. એવા વ્યક્તિને દિલની વાત નહીં કરતા કે જે ભરોસાપાત્ર અને સમજદાર ના હોય. એવા લોકો સાથે મિત્રતા કરવી નહીં જેમાં પ્રામાણિકતા કે લાગણી ના હોય. એવા લોકોથી દૂર રહેજો કે ઈર્ષ્યા અદેખાઈ કરતા હોય, તમારા હોય પણ છતાં તમારા ના હોય. કહેવાવાળાએ સાચું જ કીધું છે કે શેનોય પણ અભિમાન કે પાવર કરવો નહીં. સુંદરતા હશે તો કાયમ નહીં રહે, ઉંમર જતાં ચાલી જશે. સંપત્તિ ગમે તેટલી હશે પરંતુ ભોગવી કે વાપરી શકશું નહીં, એની કોઈ ખબર જ નથી. શરીરનો કે તાકાતનો પણ ઘમંડ હશે તો એ પણ એક બીમારી આવતા સ્વાસ્થ્ય બગડી જશે. હંમેશા શરીર સાજું રહે એની કોઈ જ ગેરંટી નથી. સમાજ કે પરિવારને આગળ લાવવો હોય તો એકબીજાનો હાથ પકડો, પાડવાની કોશિશ નહીં કરો. પોતાનાને ખુશ જોવા હોય તો સાથ સપોર્ટ આપો, એકબીજાને કાપો નહીં. ઘણા એવા લોકો હોય છે કે જે પોતે શું કરે છે એ જાતે જાણતા નથી અને કોઈના કહેવાથી માનતા નથી, સમજાવીએ પણ સમજતા નથી. અંતે છેલ્લે પરિસ્થિતિ આવે ત્યારે પોતે પણ હેરાન દુઃખી અને તેની સાથે જોડાયેલા માણસો પણ હેરાન અને દુઃખી હોય છે. રાડો પાડીને કે ઊંચો અવાજ કરીને તમે કોઈને દબાવી કે ડરાવી શકો, પરંતુ તેના દિલમાં વાત ઉતારી નથી શકતા. ગુસ્સો કરીને કે તમે તમારી મનમાની કરી શકો છો પણ કોઈના પ્રેમને મેળવી નહીં શકો. દબાણ, દાદાગીરી અને ખોટો ડર એ હંમેશા સંબંધોને મુરઝાવી દે છે, ખીલવા નથી દેતા.